નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય પલાસનું પ્રકરણ 2 વાર્તા રે વાર્તા ભણીશું. તો બાળ દોસ્તો, આ વાર્તા છે તે સંકલિત છે, મેળવેલી છે, બરાબર. આના કોઈ કવિ કે લેખક નથી. તો વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલા આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે. એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે. પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે. અંતે હાથીને તેની ધર્મની બહેન પુત્રી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે. તો ચલો આપણે આ વાર્તા જોઈશું. બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા. કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા શરૂ કરીએ. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે આગળ ચલાવવાની. અને ગુરુજીએ વાર્તા માંડી. એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત. ગાઢ જંગલમાં એ રહેતો. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી શિયાવિયા થઈ ગયો એટલે કે અકળાઈ ગયો. આંખો બંધ કરી એને છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. આંખ ઉગાડીને એને જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. હર્ષદે વાત ઉપાડી લીધી. હવે અહીંયાથી વાર્તા હર્ષદ કહે છે. હાથીએ હળવે કરીને સૂંઢ ઉંચકી. ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી, રસદાર અને કસદાર, ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ઘેલમાં આવી ગયો એટલે કે મસ્તીમાં આવી ગયો. સડાક કરતી સૂંઢ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડટ કરતી ડાળી તૂટી પડી. કરુણાશંકરે વાત શોધી આપી. હવે અહીંયાથી વાર્તા કરુણાશંકર કહે છે કે ડાળી ઉપર કાગડીનો માળો હતો. પક્ષીઓ હોય તે માળા બાંધે. ક્યાં બાંધે? ઝાડ ઉપર બાંધે, બરાબર. તો માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા. જે હાથીએ ડાળ તોડી તે એ ડાળમાં જ માળો બાંધેલો હતો, બરાબર. તો ઈંડા હતા તે ફૂટી ગયા ને ફોદા નીકળી ગયા, એમ તૂટી ગયા ઈંડા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો, હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? હવે અહીંયાથી વાર્તા કલ્યાણી બોલે છે. તો કલ્યાણીએ વાત આગળ વધારી. કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. ચારે દિશામાંથી કાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીજતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. કોઈ પણ પશુ પક્ષી હોય તો તેમનું બચ્ચું કે કોઈ સદસ્ય આ રીતે મરી જાય તો બધા પક્ષીઓ ભેગા થઈ જાય છે, આપણે માણસોને જે રીતે, બરાબર. અને પોતપોતાના અવાજમાં રડતા હોય છે. તો કાગડાઓ પણ ભેગા થઈ ગયા અને કાઉ કાઉ કરવા લાગ્યા. હવે આગળ વાર્તા કોણ કરે છે? કમલ કરે છે. તો કમલે તોતવણ એટલે કે જોડી વાર્તા જોડીએ. કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વગબુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો એટલે કે સાથે રહી અને કહ્યું એમ તેની સાથે રહી, કાકા કાકા. હવે આગળ વાત હસન વધારે છે. તો હસને વાત આગળ વધારી. નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. પંખીઓનો રાજા કોણ કહેવાય બાળ દોસ્તો? ગરુડ. તો દરવાજે ગીધની ચોકી છે. ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે. મેડીએ બુલબુલની શણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરકે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. જુઓ, અહીં તમને જે એમનો રાજમહેલ છે તે વર્ણવ્યું છે કે દરવાજે ગીધ બેઠા છે, ડેલીએ કુકડાની પડઘમ એટલે કુકડો બોલે છે, અને મેડી પર બુલબુલ શરણાઈ વગાડે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે અને રાજા ગરુડ સભા ભરીને બેઠા છે ને પાસે હંસનું પ્રધાનમંડળ છે, બિરાજ્યું છે એટલે કે બેઠું છે. હસીના હવે આગળ વાત વધારે છે. પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી. ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે એટલે કે દેશમાંથી કાઢી મૂકવામાં આવે. બાદ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. એ સેનાપતિએ જઈ અને આ સેનાનો અમલ કરાવવાનો છે. હવે ધનજી આગળ વાત વધારે છે. સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હાથીની શોધ આરંભાઈ એટલે કે શરૂ કરી. હાથીની શોધ, હવાઈ તપાસ શરૂ કરી. બધા ઊંચે ઉડી અને જોવા લાગે કે હાથી ક્યાં ગયો છે. સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તરે છે. ઝાડના ઝૂંડમાં પંખીઓ કલગાન કરે છે. મોર ઘેકે છે એટલે કે ટવકે છે. કોયલ ટવકે છે. કબૂતર ઘૂઘવે છે. હોલો ઘૂ ઘૂ કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે.
હવે વાર્તા કપિલ કહે છે. કપિલ કહે છે કે સરોવરના સાતીપુર પાણીમાં હાથી ઊભો છે, એટલે કે સાતી સુધી આવી શકે એટલા પાણી ઊંડા એમ. સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડીએ સ્નાન કરે છે. ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. નાદ એટલે અવાજ, ચિત્કાર કરે છે એટલે કે બૂમો પાડે છે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ પુરાવે છે, કાકા કાકા. મકન વાર્તા કહે છે, અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીનો રંગમાં ભંગ પડે છે. એ ચડી ઉઠે છે, એટલે કે એ ગુસ્સે થઈ જાય છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે. હવે રતન કહે છે, સામે માર્ગ ખુલ્લો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે. હાથીને કશો સહારો નથી, બચવાનો એકે આરો નથી કે રસ્તો નથી. દોડ્યો જાય છે, હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે, અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે. લાલજી કહે છે, લીલુડા વનની હદ પૂરી થાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. ડુંગરની પેલી બાજુ વેરાન છે. ડુંગરની સોકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે, અને આમ હાથી હદ પાર થાય છે કે દેશવટો લઈ લે છે. કરુણાશંકર હવે આગળ વાત કહે છે, હાથી ભૈયા, તને આ શું સૂજ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ગટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો. એ અવાજ ધોળી કબૂતરીનો હતો. હાથીની એ ધર્મની બહેન હતી. ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી, એટલે કે દુઃખી હતી. એની હદપારીથી એ બેચેન બની હતી. હાથી હદપાર થઈ ગયું, એટલે કે દેશવટો આપી દીધો, તેનાથી તે દુઃખી થઈ ગઈ હતી. એ હર ઘડી મૂંગું કલ્પાંત કરતી હતી, એટલે કે રડતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એ એને સૂઝતું ન હતું. હવે વાર્તા નરીમાન આગળ વધારે છે. એને એકાએક એક વિચાર આવ્યો. સરોવરનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી, વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી. પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી. ખુરશીદ હવે આગળ વાત વધારશે. આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. નાના નાના જાંડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. એકાદ આછું પાતળું જણું વહી રહ્યું છે. આખા વેરાન પટમાં એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે. હવે ફાલ્ગુન કહે છે, એને કોઈકની પાંખોનો ફડફડાટનો ભાસ થાય છે. એ ગેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે, હાથી ભૈયા. એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે. આશ્ચર્ય અને આનંદથી એ બોલી ઉઠે છે, કોણ? મારી કપૂરી બહેન. અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. હવે વાર્તા વિશાખા કહે છે, કબૂતરી કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું બાણ ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાકડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. રણમલ કહે છે, હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન, કાગડી મને માફી આપશે? એ વાર્તા રાગણી કહે છે. કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે, એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માંગવા તૈયાર થઈ છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું, એટલે કે વિનંતી કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. એ વાર્તા ધીરજ આગળ વધારે છે. અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી. એણે હાથીની હદપારીની સજા માફ કરી. હવે વાર્તા કરુણાશંકર આગળ વધારે છે. કરુણાશંકર કહે છે, હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી અને પેલા આંબાની વાટે દોરે છે, એટલે કે લઈ જાય છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે. એ ધીમેથી સૂંઢ ઉચકે છે અને લાંબો ચિત્કાર કરે છે, એટલે કે ચીસ પાડે છે. એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝાડના ઝૂંડમાં આ ગર્જનાના પડઘા પડે છે, એટલે કે અવાજ થાય છે. અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. તો બાળ દોસ્તો, આ વાર્તામાંથી શી શીખ મળે છે કે આપણે પણ મોજ મસ્તી કરીએ બરાબર છે, પણ કોઈ પણ મસ્તીમાં આપણે થોડો વિવેક જાળવવો જોઈએ. હસવામાંથી ખસવું ઘણીવાર થઈ જતું હોય છે, તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. હવે શબ્દાર્થ શિયાવીએ એટલે કે ગભરાયેલું, બાવરું બનેલું. ગળી બેગડી એટલે કે જરાવા, થોડો વખત. ફોદો એટલે લોચો, અહીંયા ઈંડાનો લોચો થઈ ગયો. કકળાટ એટલે કજ્યો. રડો રડા રો કલ્પાન.
ગમગીન એટલે ઉદાસ ખીણ, યાચના એટલે વિનંતી પ્રાર્થના, હદપાર કે હદબાર થવું, હાંફળું ફાંફળું એટલે ગભરાયેલું બેબાકું, ચિત્કાર એટલે ચીસ અને કસદાર એટલે રસાળ. એ રૂઢિપ્રયોગના અર્થ છે. મોંમાંથી પાણી છૂટવું એટલે ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી. ગાણ નીકળી જવું એટલે ભયંકર સંહાર થઈ જવો, પાયમાલી થઈ જવી. હસવામાંથી ખસવું થવું એટલે મજાક કરતાં ખરાબ પરિણામ આપવું. અભિમાન ઓગળી જવું એટલે ગર્વ જતો રહેવો. ગેલમાં આવી જવું એટલે આનંદમાં આવી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઢોલ જેવું વાદ્ય એને કહેવાય પડઘમ. તો પ્રથમ પ્રશ્ન છે, તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? ઉત્તર: મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે અને ક્યારેક પપ્પા પણ વાર્તા સંભળાવે છે. પ્રશ્ન 2: તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? તો મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. તદુપરાંત મને પંચતંત્ર, હિતોપદેશની પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. પ્રશ્ન 3: તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું, હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવાના પ્રયત્નો કરું. પ્રશ્ન નંબર 4: પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય, કેમ? તો હા, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહી શકાય. ઘણા બધા પશુ પંખી આપણી આસપાસ રહે છે. તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે. તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે. જેમ કે ગાય, ભેંસ, બકરી દૂધ આપે છે, ઘોડો સવારી કરવા ઉપયોગી થાય છે, બળદ ખેતીકામમાં ઉપયોગમાં આવે છે અને પક્ષીઓ નાના જીવજંતુઓ ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે. પ્રશ્ન નંબર 5: આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું, કેમ? તો આ વાર્તામાં મને કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું. જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું હોવાનું જણાવે છે. જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે, ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે. હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે. આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે. પ્રશ્ન નંબર 6: તમને ક્યારે કોઈ બાબતનો પસ્તાવો થયો છે, કેમ? તો હા, મને એકવાર ગલુડિયાના પગ સાયકલ પર ચલાવી દીધા હતા, તેનો ખૂબ પસ્તાવો થયો છે. ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું હતું અને તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા હતા અને એક ભાઈ ગલુડિયાને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા હતા અને જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું, ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો હતો. આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તે ગલુડિયાને ખવડાવતો હતો. પ્રશ્ન 2: નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો. તો પ્રથમ વાક્ય આવશે: તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. વાક્ય નંબર 2 આવશે: સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. વાક્ય નંબર 3 આવશે: સરોવરના સાતીપુર પાણીમાં હાથી ઊભો છે. વાક્ય નંબર 4 આવશે: ડુંગરની સોકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. અને વાક્ય નંબર 5 અને છેલ્લું છે: હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. પ્રશ્ન 3: પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1: કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? ઉત્તર: હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળાના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. આથી કાગડીએ 3 ઈંડા ફૂટી જવાથી કકળાટ મચાવી મૂક્યો. પ્રશ્ન 2: કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી, કેમ? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વગ ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે. કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાને બદલે હાથી સૂંઢ વીંચતો, ગર્જના કરતો, ઠંડે કલેજે ચાલતો થઈ ગયો હતો. પ્રશ્ન 3: કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શો ચુકાદો જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળી
પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે અને આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. પ્રશ્ન 4. ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે. ડેલીએ કૂકડાની પડઘમ ગાજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. પ્રશ્ન 5. પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને તીણી ચોંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલાં બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વિરાનમાં ચાલી જાય છે. પ્રશ્ન નંબર 6. હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો? કેમ? ઉત્તર. હાથીને પોતે નિર્દોષ કાકડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાકડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. પ્રશ્ન નંબર 7. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી એ વેરાન પટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને અપૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. ઉદાહરણ છે, કાગડી જોરથી કાકા કરે છે. તો મોર વર્ષા ઋતુમાં ટેહુક ટેહુક કહે છે. 2. કોયલ આંબા ડાળી મધુર સ્વરે કૂંજે છે. 3. કબૂતર ગળું ફૂલાવી ગૂ ગૂ કરે છે અને હોલો પ્રભુતું બોલે છે. 5મું છે તે આપણે લખવાનું છે. તો આપણે લખીશું કૂકડો. તો સૂર્યોદય થતાની સાથે જ કૂકડો કૂક કૂક કરે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. તો કૌંસમાંના શબ્દો છે પશુ પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકળાટ અને રાજ દરબાર. તો આપણે ફકરો બનાવીશું. એક ઘનઘોર જંગલ હતું. તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા. ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો. તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુગ્રી રહેતા હતા. સુગ્રી હંમેશા વાંદરાને ઠંડી, ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી. એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુગ્રી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે. આથી ગુસ્સે થયેલો વાંદરો સુગ્રીનો માળો તોડી નાખે છે. સુગ્રીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે. તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે. ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી બને છે. તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે. રાજા ગરુડ પોતાના દરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે. સુગ્રી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે. સુગ્રીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે. તો આ રીતે તમારે ફકરો બનાવવાનો છે. બરાબર. પ્રશ્ન નંબર 6 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દો છે તીર વેગે, કડડડ, હળવેક, સડાક, ફોફળો ફોફળો. પ્રથમ વાક્ય છે હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઉચકી. તો સડાક કરતી સૂંઢ ઉચકી. 2. હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી. તો કડડડ ડાળી તૂટી પડી. 3. હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઉચકી. તો હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી. 4. હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે. તો હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. 5. બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ધસે છે. તો તીર વેગે હાથી પર ધસે છે. પ્રશ્ન 7. આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. તો મેળા વિશે આપણે રજૂઆત કરીશું. તો આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે. મેળા એટલે મુક્ત રીતે હવા
હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ. મેળાનો અર્થ થાય મિલન મેળા. મેળામાં મીઠાઈ, રમકડા, ઘરવખરી, સુશોભનની વસ્તુઓ, પગરખાં, માટીના વાસણો વગેરેની હાટડીઓ હારબંધ હોય છે. આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે. મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે. તેમાં મદારી, જાદુગર, નટ વગેરેના ખેલ થાય છે. મેળો સૌના હૈયાને આનંદ આપે છે. મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે. મેળો માનવીઓના સામુદાયિક આનંદનું દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે. આમ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે. હવે આપણે રમતોત્સવ વિશે લખીશું. તો દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે. રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રુચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ, વિઘ્ન દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચોપકી દોડ, 1 મિનિટમાં વધુ બિસ્કિટ ખાવા, વધુ ફુગ્ગા ફૂલાવવા વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન, સહકાર અને પ્રોત્સાહન આપતા રહે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે. રમતોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે અને તેમને પુરસ્કૃત કરવામાં આવે છે. ઉત્તરાયણ વિશે લખીએ. તો ઉત્તરાયણ એ અબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. તે 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે. ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રસિયાઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવી લે છે. આગલા દિવસે તેઓ પતંગોની કન્યા બાંધીને તૈયાર રાખી લે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે. આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. બીજાની પતંગ કપાતા લોકો લપેટ લપેટ, એ કાપ્યો એવી બૂમો પાડે છે. અગાસીઓ અને ધાબા ઉપર માનવ મહેરામણ ઉભરાય છે. આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે. લોકો ગોળ, તલ, સીંગની ચીકી, શેરડી, બોર વગેરે ખાય છે. આ દિવસે દાન કરવાનું મહાત્મ્ય છે. લોકો ગાયને ઘાસ ખવડાવે છે, ગરીબોને દાન આપે છે અને કેટલાક લોકો રાત્રે તુક્કલ પણ ચગાવે છે. પ્રવાસ વિશે લખીશું. તો વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. વિવિધ પ્રદેશોના સમાજ જીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે. પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા, શિલ્પ, સ્થાપત્ય, ધાર્મિક પરંપરા, જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે. પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે. પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે, તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે. ઘરમાં ગોદાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દૃષ્ટિએ દરિદ્ર રહે છે, જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવનદૃષ્ટિ વિશાળ બને છે. આમ પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. તો ઘટાતો ઘટાદાર, કસતો કસદાર, એવી રીતે રસતો રસદાર, અણીતો અણીદાર, મલાઈતો મલાઈદાર, સુગંધિતો સુગંધીદાર, વજનતો વજનદાર, જોરતો જોરદાર, નસીબતો નસીબદાર, ખુશ્બોતો ખુશ્બોદાર. એ રીતે આપણે લખીશું કે ફોજતો ફોજદાર ને પાણીતો પાણીદાર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. તો પ્રથમ વાક્ય છે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો આ વાક્ય રાજા ગરુડ બોલી શકે. 2. ભાઈ તે તો હર્ષમાને હર્ષમાન ન કરવાનું કર્યું. તો આ વાક્ય કપૂરી કબૂતરી બોલી શકે. 3. પંચ પરમેશ્વર હાથીના કૃત્ય સામે મને વાંધો છે. તો આ વાક્ય કાગડી બોલી શકે. 4. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે.
તો આ વાક્ય હાથી બોલી શકે. 5. તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો આ વાક્ય કપૂરી કબૂતરી બોલી શકે. પ્રશ્ન નંબર 10. મુદ્દા પરથી વાર્તા લખો. મુદ્દા જોઈએ. એક છોકરો, જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારિક લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતો રંગ બદલાવો, છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુના રંગ બદલવા, છોકરાનો પસ્તાવો અને કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા. તો આપણે વાર્તા બનાવીશું કે એક છોકરો હતો. તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો. તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો. તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો. જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈક તપાસી રહ્યા હતા. ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં ઘણું બધું જોઈ રહ્યો હતો. તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો. તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતો તેના પાંદડાનો રંગ પણ બદલાઈ ગયો. તે છોકરાને એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું. તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો. શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ આનંદિત થયો હતો, પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો, કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગરૂપ આકાર આપ્યા છે તે યોગ્ય જ છે. મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી તે કુદરતી બનાવેલી વસ્તુનો પ્રશંસા કરવા લાગ્યો. તો આ રીતે તમારી વાર્તા લખવાની છે. પ્રશ્ન 11 જોઈએ. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો ફકરો વાંચી અને આપણે વર્ગીકરણ કરીશું. તો ગયા રવિવારે અમે સકુટુંબ પોળોના જંગલમાં ફરવા ગયા. પોળો સાબરકાંઠા જિલ્લામાં આવેલું સુંદર સ્થળ છે. ત્યાં કુદરતી સૌંદર્ય તો માણવાલાયક છે જ, પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્યો પણ રોમાંચ કરાવે તેવા છે. અમે જંગલમાં ખૂબ મજા કરી તથા અવનવા નાસ્તા અને શરબતની ઉજાણી કરી. ત્યાં શાળાના વિદ્યાર્થીઓનું આનંદ કરતું ટોળું જોવાની ખૂબ જ મજા આવી. હાથમતી નદીમાં મસ્તી કરતું બાલવૃંદ જોઈને મન પ્રફુલ્લિત થયું. હવે બાળ દોસ્તો જુઓ, જાતિવાચક નામપદ, વ્યક્તિવાચક, સમૂહવાચક અને ભાવવાચક નામપદ આપણે અલગ કરીશું. તો જાતિવાચક નામપદ જોઈએ તો જંગલ, જિલ્લો, સ્થાપત્યો, શાળા અને વિદ્યાર્થી તે થયા જાતિવાચક. વ્યક્તિવાચક તો રવિવાર, પોળો, સાબરકાંઠા અને હાથમતી તે વ્યક્તિવાચક. સમૂહવાચક તો સહકુટુંબ, ટોળું અને બાલવૃંદ તે સમૂહવાચક. અને ભાવવાચક તો સુંદર, સૌંદર્ય, રોમાંચ, આનંદ, મજા અને મસ્તી છે એ ભાવવાચક થયા. એ દ્રવ્યવાચક લખીશું તો નાસ્તા અને શરબત તે દ્રવ્યવાચક થયા. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 12. રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય તે લખવાનું છે. તો સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા ઉત્સવપ્રિય છે. તો સુગંધા છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ કે તે ઉત્સવપ્રિય છે. સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. તો સુગંધાના દાદી, તો એની જગ્યાએ આપણે તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે લખી શકીએ. સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને ગમતું કરતા રોકતા નથી. તો આપણે શું લખી શકીએ કે તેના મમ્મી પપ્પા તેને ક્યારેય ગમતું કરતા રોકતા નથી. સુગંધા પણ સુગંધાના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તો આપણે લખીશું કે તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી સુગંધાને સુગંધાના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તો આપણે લખી શકીએ કે તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તો અહીં સુગંધા નામ છે અને નામને વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહેવાય. બરાબર. એ ભાષા સજ્જતા જોઈશું કે નામપદ કોણે કહીશું. તો તે ટિકિટ લાવ્યો, તો તેની જગ્યાએ આપણે બીજું કોઈ નામ પણ લખી શકીએ કે શનિ ટિકિટ લાવ્યો. બરાબર. તો શનિની જગ્યાએ નામપદ આવે છે તે. બરાબર. પછી વેદ સાહેબનો પત્ર છે. કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. ચોથું વાક્ય છે કે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવે. તો પહેલા વાક્યમાં ટિકિટ વિશેની, બીજામાં પત્ર વિશેની, ત્રીજામાં કાગળ વિશેની, ચોથામાં નિરંજન વિશેની વાત છે. તે શબ્દો કોઈ પદાર્થ, વ્યક્તિ વગેરેને સૂચવે છે. હવે ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે નામો છે, જ્યારે વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દોને નામ કહે છે.
આ નામ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે, કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ કે પદાર્થોની વાત કરવામાં આવી છે. તો બાળ દોસ્તો, જો આપને મારો આ પાઠ ગમ્યો હોય, મારો આ વિડીયો ગમ્યો હોય, તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એડ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર.